માટે એના હાથ પહોંચે એવા બના પ્રભુ. ભક્તાનામ અભયમ કરું, જે હંમેશા ભક્તને પોતાના ભક્તને અભય આપે. અને મારી બા, મારી મમ્મીને અમે બા કહેતા. અને હું પહેલા લગ્ન ગીત કરતી, ભજન કરતી, ગરબા કરતી. ધીરે ધીરે મને ભગવાને દયા કરીને વ્યાસપીઠ આપી છે. હું લગ્ન ગીત હજુ પણ કરું છું. લગ્ન ગીતમાં પૈસા કમાઈને મારા બાળકો સાથે હું ઘર ચલાવું છું. હું ભાગવતમાં 5 રૂપિયા માંગતી નથી. પણ મારી બા એક આટલી 5 મિનિટની વાત કરું કે તમારા ઘરના વડીલો તમને યાદ આવે, તમારા દાદા દાદી, તમારી બા તમને યાદ આવે. હા, એમ કહેવાય કે निर्गुण में कभी किसी का मन नहीं लगता. हाँ, आंख बंद करो और निर्गुण का सोचो, मन नहीं टिकेगा, स्थिर ना होगा. मन को आदत है स्वरूप की, स्वाद की, सुगंध की, गुण की. અને એટલે પરમાત્મા નિર્ગુણમાંથી સગુણ થયા છે આપણા માટે કે આપણે એમનું સ્વરૂપ જોઈએ, એમના સુંદર શણગાર જોઈએ, એમનું ગુણવાળું સ્વરૂપને સુંદર જોઈને આપણાને એમાં મન ટકી જાય. આ મારો વાલો છે, એની મીઠી મીઠી વાસળી છે. હા, ને મારી બા, મારી જન્મદાત્રી, મારી મા, એનું અહીંયા નામ ના લઉં ને તો એનું ઋણ રહી જાય મારા માથા પર. મેં આ ગંગાજીના કિનારે પહેલી વાર એમને પધરાવ્યા હતા. એમના અસ્થિ પહેલી વાર હરિદ્વાર હું એમને લઈને આવી હતી. એની બહુ ઈચ્છા હતી કે મારે હરિદ્વાર જવું છે. પોલીસ ઇન્સ્પેક્ટરના પત્ની ત્રાજવે તોલાય એવું સોનું. અને મેં નજરે નજર જોયું, કારણ કે હું 6 બહેનો ને 1 ભાઈ, એમાં સૌથી હું નાની. અને હું મારી બા સાથે સૂતી. મેં જોયું તું કે ટ્રંક ભરીને મારી બા સાથે પૈસાની ગड्डियों હતી, 2 ટ્રંકો ભરીને. તે સમયે ચાંદીની તો પાટો હતી મારી બા પાસે. હા, અને એને છેલ્લા સમયે મારા બાપુજીના ગયા પછી એને હરિદ્વાર આવું તું ના અવાયું મારી બાથી. મેં કીધું પરિવારને, ગાડી કરો, બેડવાળી 14 સીટર, પાછળ બેડ આવે, એમાં લઈ જાઓ, એક ડોક્ટર લઈ જાઓ, ખર્ચો મારો, હું નહીં આવું, તમે લઈ જાઓ. તમે ના થયું. અંતે અડધા અસ્થિ ચાણોદ ગયા, અડધા અસ્થિ ગંગાજીમાં આવ્યા. એના અસ્થિ લઈને હું ગંગાજીમાં આવી. જે દિવસે મેં મારી માના અસ્થિ પધરાવ્યા ને ગંગાજીને સોંપ્યા ને, તે દિવસે મને એમ થયું કે હું એની દીકરી નકામી, કે મારી માને હું હરિદ્વાર ના લાવી શકે. મા બાપ હોય ને એને તીર્થ કરાવજો. એને આપણા મા બાપ ના હોય ને કોઈને 2 રૂપિયા ઓછા પડતા હોય ને તીર્થ કરવામાં, એને મદદ કરજો. અને મારી મા ગાતી, જ્યાં જ્યાં મારા બાપુજી પોલીસ સ્ટેશનમાં ઉમરેઠ, ડાકોર, સંતરામપુર, લુણાવાડા, ગોધરા, જ્યાં જ્યાં આણંદ, વડોદરા, જ્યાં જ્યાં મારા બાપુજીની બદલી થઈ, ત્યાં ત્યાં પોલીસ પરેડના ગ્રાઉન્ડમાં મારા બાપુજી નવરાત્રી કરાવતા. મોટા મોટા તંબુ તણાતા, બહારથી લોકો આવતા, એમની સેફટી, એમની જરૂરિયાત, પાણીની, સુવાની વ્યવસ્થા તંબુઓમાં થતી. બેન દીકરીઓની મારા બાપુજી ગરબા ગવડાવતા. મારી બા માથે આમ છેડો ઓઢીને અને કાચની બંગડીઓ પહેરીને મારી બા ગરબા ઝીલતી, અને અમે બધા એમની જોડે કોરસમાં રહેતા. એ મારી માએ જે ગરબા ગાયા હતા ને, એ ગરબા મને ફળ્યા, એના આશીર્વાદ મને ફળ્યા. મને બહુ ઈચ્છા હતી કે મારી બા એકવાર મને વ્યાસપીઠ પર જોવે, પણ ના થયું મારાથી. અને એ ગાતી હતી, અંબા અભય પદદાયની રે, અભય પદદાયની રે, શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની. અંબા હે માં અંબા અભય પદદાયની રે, હે માં અંબા અભય પદદાયની રે.
આદિ વ્યાધિ ઉપાધિનો જેને ભય ન રહે, જેની શરણાગતિ સ્વીકાર્યા પછી એ અભય પદ કોણ આપે? આપણા મા બાપ આપી શકે, ગુરુ આપી શકે, ને ક્યાં તો પછી પ્રભુ આપી શકે. પ્રભુએ ઉત્તરાને અભય દાન માંગ્યું છે એટલે આપ્યું છે. પોતે અંગુષ્ઠ જેટલો નાનો દેહ કરીને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. ધન્ય છે ઉત્તરા. હા, કંઈક મેળવવું હોય ને તો દીકરા થઈને મેળવાય, બાપ થઈને ન જવાય કોઈની પાસે. હા, મીઠા થઈને ખવાય, કડવા થઈને ન મળે. નમી જાઓ ને તો બચી જાઓ, કડક રહો ને ભાંગીને ભૂક્કો થઈ જાઓ. હા, મહારાજ આજે ભાગવતમાં હું એટલું જ માંગીશ કે જે દિવસે મેં મારી માતાના અસ્થિ પધરાવ્યા હતા ને એ દિવસે માને ગતિ તો થઈ જશે, કારણ કે બહુ જ સત્સંગી હતી મારી માં. શુદ્ધ બ્રાહ્મણ હતી. એણે તો નથી હોટલમાં ક્યારેય એઠું મોઢું કર્યું, પણ હું લગ્ન કરીને 93માં મારી સાસરીમાં આવીને પછી મને હોટલમાં ચમચી પકડતા આવડી. અમે હોટલમાં ક્યારેય ખાધું નથી. કોઈ પણ પંઠે અમે જમ્યા તો મહારાજે પિતાંબર પહેરીને અમને જમાડ્યા તો જ, બાકી અમે ક્યાંય કોઈના લગ્નમાં જમવા ગયા નથી. એટલી શુદ્ધતાથી મારી માએ અમને બ્રાહ્મણ બનાવીને રાખ્યા. એ મારી જન્મદાત્રી મારી માં જ્યાં હોય ત્યાં પ્રભુ એને હવે શરણમાં લઈ લે, એને ગતિ સારી આપે.